સહકાર ગ્રુપ તરફથી અંબાજી સેવા કેમ્પની 2 વર્ષથી સેવા ચાલુ છે. આની પહેલાં જ્યારે અંબાજી ટ્રસ્ટ કેમ્પ ચલાવતું હતું, હવે છેલ્લા 2 વર્ષથી અમારું સહકાર ગ્રુપ કેમ્પ ચલાવે છે અને રોજના 15,000 થી 20,000 માણસો પ્રસાદ લે છે અને પ્રસાદનું મેનુ છે દાળ, ભાત, શાક, બુંદી અને ગાંઠિયા. અને રાત્રે 12:30 પછી સવાર 7 સુધી ચા અને ગાંઠિયા નાસ્તામાં પીરસે છે. કેટલા વર્ષથી બિટ્ટુભાઈ આયોજન કરવામાં આવે? આયોજન 17 વર્ષથી કરવામાં આવે છે, પણ એ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં હતું. લાસ્ટ 2 વર્ષથી અમે કરી છે. સહકાર ગ્રુપ ચલાવે છે લાસ્ટ 2 વર્ષથી. સહકાર ગ્રુપના અમારા 15 થી 20 સ્વયંસેવકો જોડાયેલા છે અને સાથે મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા પણ અમારા ગ્રુપમાં સાથે સંકળાયેલા છે. કેમ્પનો લોકોને જો શ્રદ્ધાળુઓને લાભ લેવો હોય તો કઈ જગ્યાએ આવવાનું? કેમ્પને કોઈને પ્રસાદ લેવાનો હોય તો ગબ્બર તળેટીની નીચે જ અમારું કેમ્પનું લોકેશન છે. વાત કરીએ તો કેટલા જે વર્ષોથી તમે જે કરો છો, તંત્રનો કેવો સપોર્ટ મળે છે? તંત્રનો ફૂલ સપોર્ટ મળે છે અમને. તંત્રનો અહીંયા જે કોઈ બીજા માણસો હોય, મામલતદાર છે કે એવા કોઈ હોમગાર્ડ છે કે ભાઈ ટ્રાફિકની વ્યવસ્થા જળવાય માટે અમને ઘણો તંત્રનો સપોર્ટ મળી રહે છે. આ સેવા થવી તમને વિચાર કર્યો? અમે જે તે સમયે કોરોના કાળમાં અમારા સહકાર ગ્રુપે સેવા કરેલી અને હું તો 14 વર્ષથી અહીંયા પૂનમ ભરું છું. દર પૂનમે અંબાજી આવું છું, એટલે કાંઈક ને કાંઈક આવી હાલાકી મુશ્કેલી જોતા એવો વિચાર આવ્યો કે અહીંયા આ જગ્યા ઉપર આપણે પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. મારું નામ ગીતાબેન છે. હું મહેસાણાથી આવું છું. મમ્મીને સાથે લાવ્યા છે અને મારા ભાણોને અમે બધા જોડે જાય. અમે 5 જણા છે ગ્રુપમાં. તમે દર્શન કરવા માટે આવ્યા છો ત્યારે એનો માહોલ કેવો લાગ્યો છે? બહુ સરસ, બહુ સરસ. સગવડ પણ સારી છે અને આ સહકાર ગ્રુપનું જો જમવાનું જે છે ને ભોજન એ બહુ મસ્ત છે. મમ્મીને પણ અમે અહીંયા જ લાવ્યા હતા જમવા માટે. સ્વયંસેવકો બહુ સરસ સેવા આપી રહ્યા છે. બહુ સરસ છે સગવડ. ચોખ્ખાઈ બહુ મસ્ત છે. એટલા માટે તો બાને લઈને અહીંયા જ જમવા આવ્યા. અમે બધી જગ્યાએ જોયું પણ સરસ લાગ્યું અહીંયા, એટલે અમે અહીંયા જ જમવા આવ્યા. સાહેબ, આપનું નામ અને હોદ્દો? હું કલ્પેશ ઉનડકટ, પ્રાંત અધિકારી ધાનેરા. સાહેબ, ખાસ કરીને એક અહીંયા કેમ્પ લગાવવામાં આવ્યો છે, આપના તરફથી શું કહેશો? આમ તો હું સમગ્ર વિષયની વાત કરું તો આ ભાદરવી પૂનમનો મેળો છે. માય ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા સાથે, આસ્થા સાથે અહીંયા આવે છે. આ અઠવાડિયાનો ધાર્મિક મેળો છે. ગુજરાત સરકાર, બનાસકાંઠા વહીવટીતંત્ર તરફથી માય ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે ખાસ કરીને મારી ફરજ છે. જે અહીંયા અંબાજી ખાતે ચાલતા સેવા કેમ્પો છે, આપણે મુખ્યત્વે 4 સેવા કેમ્પો ચાલે છે. એક તો અંબિકા ભોજનાલય છે, આપણું જે મંદિર ટ્રસ્ટ વતીનું ચાલે છે. એક દિવાળીબા ભોજનાલય ચાલે છે અને ખાસ કરીને એક આ ગબ્બર તળેટીનું જે ભોજનાલય છે એ આપણે રાજકોટના દાતા છે પિન્ટુભાઈ, એમના તરફથી 7 દિવસ અહીંયા ભોજનનો કેમ્પ ચાલે છે અને ગુજરાત સરકારના સહયોગથી આ બંને કેમ્પ ચાલે છે. સાહેબ, રોજના કેટલા લોકો લાભ લે છે ને અત્યાર સુધીમાં કેટલા લોકોએ લાભ લીધો? મેળાની શરૂઆત થઈ ત્યારથી જ દરરોજના 20-25 હજાર લોકો તો લાભ લેતા હતા, પણ જેમ જેમ સંખ્યા વધી એટલે ગઈકાલની જે હું તમને વાત કરું, આશરે 70,000 થી 80,000 લોકોએ આપણે ત્યાં ભોજન લીધું છે. વ્યવસ્થામાં આપના કેટલા સ્વયંસેવકો જોડાયેલા છે? વ્યવસ્થામાં અમારી જિલ્લા વહીવટીતંત્રની સંપૂર્ણ આખી જિલ્લા તંત્ર વહીવટીતંત્રની સમગ્ર ટીમ અહીંયા છે. તમે સફાઈની બાબત લો, પ્રોટોકોલની બાબત લો, કોઈ પાર્કિંગ વ્યવસ્થા હોય, એસટી બસના સ્ટાફ હોય, એમ સમગ્ર કે માય ભક્તો જે યાત્રિકો આવે છે એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અથવા તો ઓછામાં ઓછા પ્રયાસોથી એ માતાના દર્શન કરી શકે એવો અમારો પ્રયાસ છે. નામ શું? મારું નામ કાંતાબા. કાંતાબેન, તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો દર્શન કરવા માટે? દર્શન તો કરવા 2 વખત જાય. તમને અહીંયા આ સહકાર ગ્રુપની જે પ્રસાદ વ્યવસ્થા આવી સગવડ તો ક્યાંય નહીં હોતી. અમારે રાજ્યમાં નહીં હોતી. સરસ માની. તમે લોકોને દર્શન કરવા માટે આવે ત્યારે તમે શું કહેવા માગશો? સારી સગવડ છે, બધી વ્યવસ્થા સારી. ભાઈ જવું જરૂરી છે માતાજીના દર્શનમાં. સરસ રીતે મજા આવી અમારે તો. કેમ્પની સેવા કેવી લાગી? તમે શું કહેવા માંગો છો? તો અમે છેલ્લા 5 વર્ષથી અમે આ કેમ્પમાં આવે છે. ગબ્બરની બાજુમાં આ કેમ્પ રાખેલો છે. અહીં જમવાની વ્યવસ્થા ખૂબ સારી રીતે છે. કેટલા સમયથી તમે દર્શન કરવા માટે આવતા હોય છો? અહીંનો તમને શું કેવો માહોલ કેવો છે અહીંયાનો? અહીંનો માહોલ ખૂબ સરસ અને અમને સારું લાગ્યું અને અમે છેલ્લા 5 વર્ષથી અમે આવી છીએ. ક્યાંથી તમે આવો છો દર્શન કરવા માટે? અમે અમીરગઢથી આવી છીએ. ત્યાંથી કેટલા જણા સાથે લઈને તમે આવો? અમે છેલ્લા 10 જણા જેવા સાથી મિત્રો આવે છે. તમે અહીંયા આવ્યા છો તો અહીંનો પ્રસાદ ને એના માટે કઈ રીતે આવ્યું? અહીં અંબેમાની પ્રસાદ બહુ સારી છે અને જોરદાર છે. આ કેમ્પની વ્યવસ્થા કેવી લાગી? આ કેમ્પની વ્યવસ્થા ખૂબ જ સારી અને યોગ્યતાપૂર્વક છે.